આ વિડીયો ખાસ કરી એવા વ્યક્તિને જોવો કે જે ફેસબુક ઉપર ઘણા ટાઈમથી કામ કરી રહ્યા છે અને હજુ સુધી એમને કોન્ટેન્ટ મોનેટાઇઝ ટૂલ નથી મળ્યું અને ઘણી બધી મહેનત કરી લીધી છે અને ઘણા બધા ફોલોવર પણ વધારી દીધા છે, તો પણ હજુ સુધી તમને મોનેટાઇઝ કન્ટેન્ટનું ટૂલ નથી મળ્યું. જ્યાં સુધી તમને મોનેટાઇઝ કન્ટેન્ટ ટૂલ નહીં મળે ત્યાં સુધી તમે પૈસા તો નહીં જ કમાઈ શકો, એ તમને પણ ખબર હશે. વિડીયો અપલોડ કરતા હોય અથવા તમે પોસ્ટ કરતા હોય, કોઈ પણ રીલ મૂકતા હોય, આવા ઘણા બધા તમે વિડીયો મૂકતા હોય છે. તો ખાસ કરી એવા લોકોને આ વિડીયો ઠેરથી જોવો, કારણ કે જેવા લોકોને મોનેટાઇઝ કન્ટેન્ટ હજુ સુધી મળ્યું નથી તે વિશે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ. દરેક મિત્રોને ગુજરાતીમાં માહિતી મળે તે માટે મેં આ વિડીયો બનાવ્યો છે. બધા મિત્રો મહેનત તો કરતા હોય છે પણ ફાલતુ મહેનત કરતા હોય છે. એવી મહેનત કરવાથી તમને કોઈ પણ પ્રકારના મોનેટાઇઝ કન્ટેન્ટ ટૂલ નહીં મળે, અને મળશે તો તમને ટાટ, સબસ્ક્રિપ્શન આવા નાના નાના ટૂલ મળશે. તો તમારે નક્કી રાખવાનું તમે ક્યાંક ને ક્યાંક તમે ભૂલો કરી રહ્યા છો, તે માટે તમને મોનેટાઇઝ કન્ટેન્ટ ટૂલ નથી મળી રહ્યું. જો તમે પોતાનું કન્ટેન્ટ અપલોડ કરતા હોય તો કાંઈ ભૂલ તમે કરતા નથી. જો તમે બીજાનું કન્ટેન્ટ અપલોડ કરતા હોય તો તમે ઘણી બધી ભૂલો કરતા હશો. તો તમે કોકના સ્ટેટસ પણ લગાવતા હશો, કોકની રીલો પણ અપલોડ કરતા હશો, અથવા કોઈના વિડીયો પણ અપલોડ કરતા હશો. ઘણા બધા મિત્રો મને કહે કે મારી પ્રોફાઇલ ચેક કરો. હું જ્યારે પ્રોફાઇલ ચેક કરવા જાઉં તો એમાં કોઈ ગામમાં રામા મંડળ રમતા હોય, અથવા કોઈ ગરબી મંડળ છે, કે અથવા કોઈ પણ ગામમાં આયોજન રાખવામાં આવ્યું હોય તેના વિડીયો ઉતારી લીધા હોય છે, અને પછી એમ કે આ બધા વિડીયો મારા છે. કારણ કે તમે ગરબી મંડળ છે, અથવા રામા મંડળ છે, મેલડી મંડળ છે, આવા ગામમાં પ્રોગ્રામ થતા હોય એના પણ તમે વિડીયો ઉતારી લીધા હોય છે. આવા ઘણા બધા વિડીયો અપલોડ કરી નાખ્યા હોય છે અને કહે છે કે મેં મારા પોતાના વિડીયો અપલોડ કર્યા છે. તો આમાં તમારા પોતાના વિડીયો કહેવામાં આવતા નથી. જે તમે વિડીયો બનાવ્યા છે એમાં તમારો ચહેરો પણ નથી દેખાતો, એટલે તમારો વિડીયો કહેવામાં આવતો નથી, બરાબર. અને બીજી વાત એ કે તમારો અવાજ પણ એમાં નથી. જો તમારો અવાજ હોય તો પણ તમારો વિડીયો કહેવામાં આવે છે, કારણ કે જો તમારો અવાજ એમાં હોવો જોઈએ કે તમારો ચહેરો દેખાવો જોઈએ તો તમારો વિડીયો ઓરિજિનલ કહેવામાં આવશે. અને વોઇસ ઓવર તો તમારો ફરજિયાત તમારો જ હોવો જોઈએ. જો બીજાનો કોઈનો લીધો તો કોપીરાઇટ ક્લેમ પણ આવી શકે છે, અને ક્યારેક મ્યુટ પણ થઈ જાય છે, કારણ કે ક્યારેક તમે જોઈ શકો છો વિડીયોમાં અવાજ પણ વયો જાય છે વિડીયોમાંથી. એટલે આવી ઘણી બધી પ્રોબ્લેમ થતી હોય છે. એટલે મારું તો એ કહેવું છે કે કોઈના વિડીયો તમે મૂકશો નહીં, બરાબર. તમે જાતે ઉતારો, તમારા પોતાનો અવાજ હોય, તમારો પોતાનો ચહેરો હોય. તમારે માત્ર 300 ફોલોવર હશે ફેસબુકની અંદર તો પણ તમને કોન્ટેન્ટ મોનેટાઇઝ ટૂલ દેવામાં આવી જશે. આવી બધી ભૂલો કરી અને રાખી હોય તો અત્યારે જ તમારું ફેસબુક પેજ ખોલો અને બધા વિડીયો, તમને એવું લાગે કે આ વિડીયો બીજાના છે, બધા વિડીયો ડિલીટ મારી દો અને તમારા પોતાના વિડીયોને અપલોડ કરવાનું ચાલુ કરી દો. અને તમને 90 દિવસની અંદર જો મોનેટાઇઝ કન્ટેન્ટ ના મળે તો મારી ચેનલને અનસબસ્ક્રાઈબર કરવાની છૂટ છે, પણ પોતાનું બધું કન્ટેન્ટ રાખજો, બરાબર. અને ડેલી તમારે રીલ અપલોડ કરવાની છે, 3 વિડીયો અપલોડ કરવાનો છે, 1. અને તમારે ફોટા પણ અપલોડ કરવાના છે. દિવસમાં 3 થી 4 ફોટા અપલોડ કરી દેવાના છે, અને અઠવાડિયામાં એકવાર તમારે લાઈવ આવવાનું છે. આ કામ તમે 90 દિવસ સુધી એક ધારું કરી લ્યો એટલે તમને મોનેટાઇઝ કન્ટેન્ટ ટૂલ મળી જશે. બાકી તમે ગમે એટલી મહેનત કરશો તમને ક્યારેય મોનેટાઇઝ ટૂલ નહીં મળે. તો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો. અને અમારી ચેનલ પર નવા મિત્રો હોય તો સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. મળીશું હવે નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. બાય બાય.